કચ્છના કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ પર અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે। કંડલામાં પહેલા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી અને આ પ્લાન્ટની વિશેષતા એ છે કે તેમાં સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી ટેકનોલોજીનું સેટઅપ છે। નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે એપ્રિલ 2026 પહેલા 10 મેગાવોટની ક્ષમતાવાળો આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે। હાલ 1 મેગાવોટની ક્ષમતાવાળો પ્લાન્ટ વર્ષે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે, જે 1000 મેટ્રિક ટન ગ્રીન અમોનિયામાં કન્વર્ટ થઈ શકે છે। જ્યારે પણ આ પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે ત્યારે એકલા કંડલામાં મોટી માત્રામાં ગ્રીન એમોનિયા તૈયાર થશે, જે આપણા ફર્ટિલાઇઝર પ્લાન્ટ માટે પણ મહત્વનું સાબિત થશે। ખાતર અથવા તો રાસાયણિક ખાતરની આયાત ઘટાડવામાં આ પ્લાન્ટ મહત્વનું સાબિત થશે। હાલ ઉત્પાદન થઈ રહેલા હાઇડ્રોજનથી હાઇડ્રોજન ફ્યુઅલ બનશે, જેનાથી કંડલા ગાંધીધામમાં ચાલતી બસ ચલાવવાનું જે આયોજન છે તે પણ અમલી થશે।